મારા વાલા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું ફરીથી મારી ચેનલ ઉપર। દોસ્ત, આશા કરું છું બધા મજામાં હશો। આજે આપણે વાત કરવાના છીએ જે મૂવી બહુ સુપરહિટ છે ને 21 વર્ષ પછી ફરીથી રિલીઝ થઈ રહ્યું છે, જેનું નામ છે મેં તો પાગલડે માંદી પ્રીત। સુપર યાર, ટાઇટલ સાંભળીને જ આપણા પ્યારની યાદ આવી જાય। બસ એટલું સુંદર મૂવી હતું આ। હવે દોસ્તો, અમુક મુદ્દાઓ એવા છે, 4-5 મુદ્દાઓ જેના વિશે આપણે વાત કરીશું। તો ફર્સ્ટ મુદ્દાથી વાત કરીશું, પણ એ પહેલા જો ચેનલ ઉપર નવા હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર યાદથી કરજો દોસ્ત। ચલો, પહેલો મૂવી હતો અર્બન અને રૂરલ સિનેમાનો મિક્સર। ઓકે, આ ફિલ્મ દોસ્તો એ સમયની સુપર હિટ ગુજરાતી ફિલ્મોમાંથી એક ગણાય છે અને તેમાં ગામડાની સંસ્કૃતિ, પરંપરાગત પ્રેમ કથાઓ, પારિવારિક ભાવનાઓ ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી હતી। બોલ, તો આની માટે એક લાઈક તો યાદથી કરજો। હા, હવે આપણે વાત કરીશું નેક્સ્ટ પોઈન્ટની। સેકન્ડ નંબરનો પોઈન્ટ જે છે હિતેન કુમાર સર અને રાજલક્ષ્મીબેનની જોડી। બસ ખરેખર સુંદર યાર, સુંદર। બંને સાથે હતા તો એવું લાગતું હતું એકચ્યુઅલ પતિ પત્નીવાળાને જે એક્ટિંગ એમને કરી છે યાર, જે અભિનય કર્યો છે યાર, ખરેખર એવું લાગે કે રિયલમાં બધું થઈ રહ્યું છે, રિયલ ઘટના ઉપર આધારિત હોય ને એવું લાગતું હતું। હિતેન કુમાર સર અને રાજલક્ષ્મીબેન સોલંકીની જે કેમિસ્ટ્રી હતી ને એ સમયે દર્શકોને ખૂબ જ ગમી હતી। બસ, અને હા, એના જે રોમેન્ટિક ડાયલોગો યાર, ખરેખર એમને જે એમના અંદાજમાં કીધા હતા, દર્શકોને ડિલિવર કર્યા હતા, સુપર। ચાહકોને બહુ જ ગમ્યા હતા, બસ બહુ જ યાર। અને હા દોસ્તો, થર્ડ નંબરના પોઈન્ટની વાત કરીશું કે અદ્ભુત અને સદાબહાર સંગીત। હા, આના ગીતોની તો જેટલી વાત કરો એટલી ઓછી પડે યાર। આપણા જસવંત ગગાણી નિર્દેશક છે આ ફિલ્મના દોસ્તો, અને ગીતો જેવા કે પ્રીતડી રૂએ રહર જેમ લોકપ્રિય ગીતો આજે પણ લોકો ખૂબ જ ગાય છે બસ। અને સાધના અને સરગમે અરવિંદભાઈ બારોટ જેવા દિગ્ગજ ગાયકોના આવાજ આ ફિલ્મ સંગીતે પૂરા પાડ્યા હોય, બીજું શું જોઈએ આપણે યાર। ખરેખર બહુ સુંદર યાર, સાચે કહું છું। અને આ ફિલ્મના ગીતો, આ મૂવીના ગીતો બી તમને ગમતા હોય તો એક લાઈક યાદથી કરજો વિડીયોને બસ। દોસ્તો, હવે આપણે વાત કરીશું ચોથા નંબરના પોઈન્ટની, જે બહુ જ ફેમસ ચાલી રહ્યો છે હમણાં, કારણ કે 21 વર્ષ પછી આ ફિલ્મ ફરીથી રિલીઝ થઈ રહી છે દોસ્તો। આ જ હતો આપણો ચોથો પોઈન્ટ। 2000ના દાયકામાં જે ક્લાસિક ફિલ્મે ગુજરાતી થિયેટરમાં ધૂમ મચાવી હતી, 21 વર્ષ પછી આજે ધૂમ મચાવવા પાછી આવી રહી છે યાર, તમે વિશ્વાસ કરશો? અને હા, જો વિશ્વાસ કરતા હોય ને તો વિડીયોને લાઈક તો કરજો જ, પણ ફેમિલી સાથે વિડીયો જો આ મૂવી જોવા જરૂર જજો બોસ। આપણી ગુજરાતી ફિલ્મોને જરૂર સપોર્ટ કરો મારા વાલા મિત્રો। જે સિનેમાઘરોમાં ચર્ચામાં આવેલી છે ત્યારે લોકોએ આ ખૂબ જ જૂના ગીતોને યાદગી તાજા થઈ ગઈ છે, સુપર યાર। મેં બી મૂવી જોયું તો મને બહુ જ ગમ્યું હતું, ને હવે રિલીઝ થવાનું છે તો ફરીથી એકવાર તો જરૂર જોઈશે મારા પ્રેમ માટે। તમે બી તો કોઈને સાચો પ્રેમ કર્યો હોય તો એકવાર મૂવીને જરૂર જોજો દોસ્ત। અને હા, પાંચમા પોઈન્ટની આપણે વાત કરીશું કે જે મૂવી શેના ઉપર આધારિત હતી, તો ડ્રામા, ઇમોશન, પારિવારિક મનોરંજન ઉપર આધારિત હતી દોસ્તો। જેમ કે મૈયરમાં મનડું નથી લાગતું જે ફિલ્મ લોકોના દિલ જીત્યા હતા ને, એમ જ આ ફિલ્મે પણ કૌટુંબિક લાગણીઓને અને ઇમોશનલ સીન્સથી દર્શકોના આંખમાં આંસુ લાવી દીધા હતા। એટલું ખરેખર સુપર મૂવી હતું બસ। અને જે આનો ક્લાઇમેક્સ સીન હતો યાર, જે રડવાના ઇમોશન જે આ લોકોએ અભિનય કર્યો છે હિતેન કુમાર સર અને રાજલક્ષ્મીબેન સોલંકીએ, સુપર બસ, સુપર યાર। અને દોસ્તો, શું તમે જાણો છો કે જશુભાઈ ગગાણી જે ફિલ્મના ડાયરેક્ટર હતા, સંવાદો અને પારિવારિક ડ્રામા માટે જાણીતી ફિલ્મો એમને એટલી સુંદર રીતે બતાવી છે ને દર્શકોને, કે આજે બી જ્યારે એમનું નામ પડે ને બસ, તો કોણે બનાવી છે મૂવી કે જસવંતભાઈ ગગાણીએ, તો લોકો એમ જ જોવા જતા રહે છે। એટલા સુંદર એ મૂવી એ લોકો બનાવતા હતા બસ, ખરેખર બહુ સુંદર મૂવી હતું બસ। અને હા, 21 વર્ષ પછી આ ફિલ્મને એટલો જ પ્યાર આપજો જેટલો પહેલા આપ્યો તો બસ। અને હા દોસ્તો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ યાદથી કરજો। મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં।